જેટલું બને ને એટલા લાડ લડાવી લીધું કે આ લાવો બધાને મળતો નથી, ભાગ્યશાળી ને મળે. તરસે છે કરોડોપતિઓ, અહીં તરસે, અબજોપતિઓ તરસે છે. જેતાભાઈ મારા, હું અત્યારે તો નહીં પણ મારે તો ને ત્યાં મારા ઘરથી થોડાક છેટે એક સ્કૂલ હતી આ બાળકોની. એમાં સાંજે અટાણે 5 વાગે રિક્ષાઓવાળાને તેડવાવાળા આવે, બસો આવે, રિક્ષાઓ આવે, છોકરા છૂટે એટલે બધાને ખબર ને કે બાળકો છૂટે એટલે હો કરતી ગાડી ઉપડી હોય એમ. છોકરા છૂટે શું કરે એ તો એ પાટીને દફતર ને હવે તો અટાણા છોકરા બિસાણા ભારમાં એટલા દબાઈ ગયા ને કે આપણા જવાનું ક્યાંય છૂટી હગે છે. આપણે તો જે દફતરોના ઘા કરતા કરતા જાતા પાટીઓ મારતા એ તો બિસાણા કરી શકતા નથી. પણ તો દેકારો કરતા છૂટે એટલે એક ભાઈ મારી બાજુમાં રહેતો એ મને કે એક દી હા એ કે આ માથું ખાઈ જાય, એ કે એક સવારે અને એક અટાણે એ કે માથું ખાઈ જાય. મેં કીધું દોસ્ત, કલરવ નામનો શબ્દ આવ્યો છે અહીંયા. કલરવ બેનો જ હોય, એક ઝરણાનો અને એક પંખીડાવનો અને ત્રીજો બાળકોનો. બાકી કલરવ શબ્દ કોઈ માટે વપરાય નહીં. સાહેબ ખડખડ 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 ઝરણું વયું જતું હોય ને એને એમ કહેવાય ઝરણું કલરવ કરે છે. કલ એટલે સુંદર અને રવ એટલે અવાજ, ઝરણાનો. બીજો પંખીડા હવારમાં બોલતા હોય તેમ તે પંખી કલરવ કરે છે. અને ત્રીજો કલરવ છે ને આ બાળકોનો છે. આ કલરવનો આનંદ લઈ લે. આના હાથું થઈને કરોડોપતિઓ તલસે છે. નથી પડતો કાને અવાજ, નથી પડતો. લાખોની સંપત્તિ છે પણ કાલું કાલું બોલનારું નથી, કલરવ નથી. હૂતો ને હૂતી બે રખડે. આનંદ લઈ લે. અને જેને આનંદ નથી લીધો ને પસ્તાય છે. કવિ દાદની કડી મને યાદ આવે. એક જનેતા મરણ પથારીએ પડી હતી. થોડી વારે પૂછે, બસ આવી ગઈ, ટ્રેન આવી ગઈ, પ્લેન આવી ગયું, બહુ શ્રીમંત, પાસે બેહનારા જે નસ હતી એ નસ એમ કે હા આવી ગઈ, પ્લેને આવી ગયું. મારો દીકરો આવ્યો? ના, નથી આવ્યો. નિહાઓ નાખે. ફોન કર્યો તો? હા કર્યો તો. આવે છે? એને કીધું સમય મળશે તો આવીશ. આજે સમય નથી, આજે સમય નથી. છેલ્લા શ્વાસ. અને કવિ દાદ લખે કે કવિ ગયો, એની પાસે જનેતા રોવા માંડી. એટલે કવિએ કીધું કેમ માં રો? કે ધન છે, દોલત છે, પૈસો છે, 7-8 નસું છે. ધ્યાન રાખવા વાળીઓ ડોક્ટર દીમાં 3 વખત આવે છે. જોઈ તે ફોન કરીને બોલાવી શકું છું. એટલા નોકર ચાકર છે, એટલી ગાડીઓ છે. હૃદયમાં ચેન નથી. કે કેમ કે મરવાનું ટાણું છે ને મારો દીકરો નથી આવ્યો. મારા દીકરાની વાટ છે પણ આજ આવું કરતો કરતો હજી નથી આવ્યો. કવિ દાદે લખ્યું કે કવિએ કીધું તો વાટ જોમાં નહીં આવે. વાટ જોમાં તારો દીકરો નહીં આવે. એમને મરી જા. દીકરાની વાટ જોયા વિનાની મરી જા, નહીં આવે. કેમ નહીં આવે? કવિ વાત તો કર કે કેમ નહીં આવે. કવિ દાદની કડી છે. કવિ દાદ લખે કે કવિએ તેથી જનેતાને કીધું તું કે માં કે એને સોડે કદી સુવડાવ્યો નહીં, બીજે બાળો તીએ બદલાવ્યો નહીં. એને હોળે કદી હુવડાવ્યો નહીં, બીજે બાળો તીએ બદલાવ્યો નહીં. તે ધપીન કદી ધવડાવ્યો નહીં, એને દ્રપીન તે ધવડાવ્યો નહીં. એને તીસ્યું
તુસાડીને મોટો કર્યો, ઈ તો ઉછરો આયાની આંગળીએ. હવે હાય રે હાય શું કામ માડી, એ તારી અંત સમે ભીનિયા ખોલડી. હવે હાય હાય શું કામ માડી, એ તારી અંત સમે ભીની આંખોડી. એને હોડે કદી હુડ આવ્યો નહીં, તે કદી પડખામાં હુડ આવ્યો. નોકરાણીને કહેતી ગઈ અને છેટો લઈ જાઓ. એને દ્રપીને ત્યાં ધવડાવ્યો નહીં. એને ભૂખ લાગતી રોતો તો નોકરાણી કહેતી અને ચીસી દઈ દો અને દૂધ આપો. બીજે બાળોતી એ બદલાવ્યો. એ બાળોતીઓ ખરાબ કરતો ને તો નોકરાણી કહેતી કે આ લીધા 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 બદલાય બદલાય. તે કોઈ દી હમો ન મોકલ્યો, એનું કોઈ દી બાળોતીઓ બદલાવ્યો. બીજે બાળોતીએ બદલાવ્યો નહીં. એને ચીસીઓ તુસાડીને મોટો કર્યો. એના પેટમાં હાઈ દવાઈઓ ભરી. એ ઉછરો આયાની આંગળીએ એને સંસ્કારે પરાયાની છાપ પડી. એ નોકરાણીની આંગળીએ ઉછરો છે. એના હૃદયમાં એમ છે કે મારી માં હોય તો નોકરાણી છે, તું નથી. જેથી તારી નોકરાણી મરવા પડશે ને તેથી પ્લેન લઈને આવશે મળવા. જા હું તને કહું છું, પ્લેન લઈને આવશે. કારણ કે હૃદયમાં માનું સ્થાન નોકરાણીએ લઈ લીધું છે, તે નથી લીધું. હવે હાય રે હાય શું કામ માડી, અંત સમયે ભીની આંખડી. હવે દીકરો દીકરો હું કરવા કરો. તો આપને વિનંતી કરું છું કે બાળકોનો લાભ લેવાય એટલો લાભ લઈ લીજો. અને યુવાન મિત્રોને વિનંતી કરું છું કે જનેતા જીવતી હોય ને ભાગશાળી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો. નકર 45 વટાવ્યા પછી તમને બહુ પસ્તાવો થાય, તમને બહુ પસ્તાવો થાય. હોકારો પડકારો તાકાત નથી જગતમાં કોઈ. એ ભાવ, એ પ્રેમ, એ હોકારો એ ક્યાંય નહીં મળે. માં ખોડલના ધામે મળ્યા છો. યુવાનો માટે એક શબ્દ કહું, આ ટીવીના માધ્યમ દ્વારા, ચેનલના માધ્યમ દ્વારા જ્યાં જ્યાં પોતે જ્યાં જ્યાં મને યુવાનો સાંભળતા હોય બધા માટે એક શબ્દ કહું છું કે જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથે એની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તે ભલે, નાગબાઈ હોય તે, પીઠળ હોય તો ભલે, સિકોતર હોય તો ભલે. ઉંબરે બેઠી એને રાજી ન કરી હગો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ગહવા આવતા નહીં. જો અહીંયા માં ન દેખાણી તો ક્યાંય નથી. તમારી જનેતામાં ન દેખાણી તો ક્યાંય નથી. અહીંયા વેદવ્યાસ વિચાર કરે છે બાળકોના લાલન પાલનમાં કઈક મજા છે. ભલે સ્વાર્થ નથી પણ પંખીડા પાળે છે તો કઈક મજા નહીં. મારે બાળક નથી, મારે સંતાન નથી, આ આનંદ લીધા વિનાનો વયો જાય. આ બાળકના ઉછેરનો મને આનંદ નહીં મળે. મારા ફરિયાદમાં કિલોલ કરતો કોઈ બાળક નહીં. વેદવ્યાસે વિચાર કર્યો કે હું વેદોનો વ્યાસ કરવામાં, વેદોના વ્યાસમાં, લખાણમાં મેં મારી જિંદગી એટલી બધી કાઢી નાખી કે આ બાબતનો મને કોઈ વિચાર આવ્યો નહીં. પણ મારે ત્યાં બાળક હોય તો કેવું સારું, આવો વિચાર આવ્યો. પુત્રની કામના થઈ. પુત્રની કામના થઈ અને પુત્રની કામનામાં વિચાર કરે છે કે હું કોને શરણે જાઉં, ક્યાં દેવને શરણે જાઉં, કયો યજ્ઞ કરું, કઈ ઉપાસના કરું જેથી મને શીઘ્ર પુત્ર પ્રાપ્ત થાય. એમાં નારદ મુનિ આવે છે. વેદવ્યાસ, બાળકોને બાપા શાંત રાખજો ને થોડા. વેદવ્યાસ કે છે, હે નારદ, મને પુત્રની કામના થઈ છે તો હું કોના શરણે જાઉં કે જ્યાં મને પુત્રની પ્રાપ્તિ થાય.
એક વાત વચ્ચે કરું. ભલે અટાણે સરકાર એટલા આયોજન કરતી હોય, આપણે આપણા મનને મનાવવા માટે થઈ અને એમ કહેતા હોય બાપા અમારે દીકરો ને દીકરી બધું હરખું છે, અમારે દીકરો એ છે અને દીકરી એ છે, પણ એટલું યાદ રાખજો ઉપર ઉપરથી કહેવાની વાતું છે, ઊંડે ઊંડે ખૂણે દીકરાની આશા રહી જાય રહી જાય રહી જાય. ઉપર ઉપર આપણે રૂડા મનાવીએ, ઉપર ઉપર રૂડા આપણાથી પોતાય નહીં ને પછી આપણે રૂડું મનાવીએ કે અમારે દીકરો એ છે દીકરી એ છે, પણ દીકરાની કામના હૃદયની માલિકો રહી જાય ને વ્યાસ જેવાને રહી હોય તો તમારે મારું શું તાકાત? જો વ્યાસ કામના કરતો હોય અને વ્યાસ જેવાને પુત્રની કામના રહેતી હોય તો તમારી મારી શું તાકાત છે? ન રહીએ. પછી ઘણા એમ વાતો કરતા હોય બાપા અમારે તો દીકરો એ છે દીકરી એ છે અને અમે દીકરા દીકરીમાં કાંઈ ભેદ જોયો નથી અને અમને તો જમાઈ જડ્યો ને એ દીકરા જેવો જડ્યો. જમાઈ છે, લાખ પ્રયત્ન થાય તો જમાઈ કોઈ દીકરો થાય નહીં, એ સપના જ છે ખોટા. ભલે આપણે શું કોખના, આ સત્ય છે. આ વાત ભલે ઘણા મા બાપને દીકરાઓ નથી હંચવા, એટલા દીકરીને ઘેરે ગયા છે અને આ દેશમાં મા બાપ હંચવાના છે. એ મારી ના નથી, પણ છતાં જમાઈ છે. લોભીઓ કદાચ ને ગામ જમાડે, કોઈ જમાડે જ નહીં, પણ માની લ્યો કે કદાચ ને જમાડે, સુમ સખાવત કરે અને વ્યભિચારી વૈકુંઠ જાય. વ્યભિચારીને કોઈ દી વૈકુંઠ ન મળે, પણ કદાચ ને માની લ્યો કે મળી જાય કોઈની કૃપાથી. સુમ સખાવત કરે અને વ્યભિચારી વૈકુંઠ જાય તો જમાઈ જાયા સમ થાય નઠારી આશા નટવર. કદાચ વ્યભિચારીને વૈકુંઠ મળે પણ જમાઈ દીકરો થઈને ઉભો રહે કોઈ દી આશા ન રાખવી, હાવ નઠારી છે. આ એક સના મને કહી હું મારું મંતવ્ય છે, સ્વીકારો ન સ્વીકારો તો હું માનું છું. મનને મનાવી એ વસ્તુ જુદી, આપણા મનને દરેક મનાવી લઈએ એ વસ્તુ જુદી. બાકી અગ્નિનું, જમાઈનું, સમુદ્રનું, જઠર અગ્નિનું બધા શ્લોક છે ને, જામા હતા જાત વેદા. સમુદ્રમાં ગમે એટલી નદીઓ જાય કોઈ દી સમુદ્ર ભરાય નહીં. આમાં ગમે એટલું નાખો, સવારે નાખો બપોરે ખાલી, બપોરે નાખો સાંજે ખાલી, સાંજે નાખો સવારે ખાલી. આ જઠરાગ્નિ જેટલું નાખો એ હોયા, આનું કોઈ દી ભરાય નહીં. અગ્નિના હોમની માલિકો તમે સ્વાહા સ્વાહા કરીને જેટલું હોમો એટલું સ્વાહા થઈ જાય. એ અગ્નિનો કોઈ દી ભરાય નહીં. એટલું જમાઈને ગમે એટલું દ્યો તો કોઈ દી ભરાય નહીં. બે મિત્ર મોટરસાયકલ લઈને નીકળેલા ને, એમાં એક આગળ હાંકતો તેણે કીધું કે આ ડેલો છે ને મારા સાસરાનો છે, કે તારી સગાઈ થઈ ગઈ? હા હમણાં થઈ ગઈ. જાઉં જરાક? એ ઘાલીને જાય, હવે તો રિવાજ છે ને જવા નહીં, હવે ક્યાં વાંધો છે. એ સીધે હીરો હોન્ડા હારાના ફળિયામાં ગયો, પણ હાહુ એ દેખા જમાઈને હા પછી મંડી ગયા ઢોલિયા ઢારવાન મંડી ગયા, કારણ કે નવું નવું હોય ને. એ પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહારથી, વેવાય મળતા સુખ વધે ત્રિલોકના તહેવારથી. ત્રણ લોકનો આનંદ હોય, નવા નવા વેવાય ને, એ આવરો ને જાવરો ને, હળવું ને મળવું ને. હા બાપા અમને હગા દેડ્યા એ નવા નવા હોય ને. હા એક ભાઈ દીકરીની હગાઈ કરી તે કીધું કે કેમ હગાઈ કરી? કે ફલાણા ઠેકાણે. કેવી અટક છે? કે આવી અટકના છે. કેવા માણસો છે? એ કે આપણા જેવા. એ કે તોય દીધી. સમજાય ને? વેલા પૂછ્યું કેવા હગા છે? એ કે આપણા જેવા. કે તોય દીધી. વેવાય મળતા સુખ વધે ત્રિલોકના તહેવારથી. ત્રણ લોકથી વધારે સુખ લાગે. મારા બાપુના નાના બાપુ પિંગળસિંહ બાપુ આ લખે, મયારી બહુ રહેતા. પિંગળસિંહ બાપુ માલદે બાપા માલદે હતા જે રામાણી વાંચતા, એના ઘરે એમને ઉતારો હતો મયારી. મારા બાપુના નાના બાપુ કોટડા જતા, રામા મોઢાનિયા
હામત મોઢાનિયા એનો દીકરો રામો મોઢો, આ કુતિયાણું ભંગાણું એ વખતે વિજયદાસી મંત ને રામો મોઢો ના બધા એ હામત મોઢા પાસે જતા બેરિસ્ટર બનવા, કદું કઈ કોલેજમાં કેળવાય પણ વગર ભણ્યો વખણાય કર્મી હામત કોટડે કોટડા જતા. એવા રાણા કંડોળા લક્ષ્મણ વહરાના બાપ એને ત્યાં જતા, કારણ કે દીકરો નહોતો, જ્યાં જાય ત્યાં 2 મહિના રોકાય, 4 મહિના રોકાય, 6 મહિના રોકાય. એના જીવનમાં કઈક એવી ઘટના ઘટેલી તેથી આ છંદ લખો કે પરણાવવા 2 પુત્ર પુત્રી વિશ્વના વ્યવહારથી એ વેવાય મળતા સુખ વધે ત્રિલોકના તહેવારથી. એમાં પણ જો કલેશ થાય તો કામ કાળો કેર છે, એ મૂર્ખ સંબંધી જો મળે તો આ જગતના સુખ એ ઝેર છે. મૂર્ખ સંબંધી જો મળે તો આ જગતના સુખ ઝેર છે. લાખોની સંપત્તિ હોય પણ મૂર્ખા હગા જડે, હા હા હા, પોતાની સંપત્તિ કડવી ઝેર લાગે. ભીત ભોરિંગ કુટુંબ કળો વેરીન ભેળો વાહ, જેને ઘર દીકરી અને વહુ પિયરી 5 જણ નિરાશ, જેને ભીત ભોરિંગ કુટુંબ કળો વેરીન ભેળો વાહ. લાખોની સંપત્તિ. 2 મિત્રોને મોટરસાયકલ આવ્યું, હાહુ મંડી ગયા ઢોલિયા ઢારવા. પછી તમારામાં કુમાર કહેતા હોય કે અમારામાં ભાણેજ કહેતા હોય કે કોઈનામાં નામ લઈને કહેતા હોય, જે કંઈ કહેતા હોય, પણ આપણે પટેલ આવ્યા એટલે બધું સમજાઈ જાય એટલે કરીએ ને. હા હા, એ હોય ને, બધામાં હોય ને, અમારે નથી ફેરા. એ ઢોલિયા મીંડા ઢારવા, ગાટલા મીંડા પાથરવા. ભાઈ યાદ રાખજો, જમાઈ આંગણે આવે ને હાહુ મંડે ઢોલિયા પાથરવા, મંડે ગાટલા પાથરવા, મંડે હારા ઓશિકા મૂકવા, તો એના 2 કારણ હોય. કાં જમાઈ નવો નવો હોય અને કાં સગવડતાવાળો હોય. માયા હોય ને, હા, 1.5 કરોડની ગાડી લઈને આવી હોય ને તો આખી જિંદગી હર હચવાય, આખી જિંદગી હર હચવાય. હા, નકર 5 વર્ષ પછી પૂછી પૂંજો આવ્યા હતા ને કે એ રહોડા બેઠા બેઠા ચા કરે. નવું હોય ત્યાં સુધી હચવાય, કાં સગવડતાવાળો હોય ને. હા, ઈંધણ છે. પુરુષ ગાડી અહીંકે જતા હોય, એની બાજુમાં એના ધર્મપત્ની બેઠા હોય, કોઈ જગ્યાએ 4 વ્હીલ સ્ટોપ કરે, પુરુષ નીચે ઉતરે અને પત્ની કોઈનું બાયણું ખોલે તો માનવું છે કાં ગાડી નવી છે. આ ઈંધણ છે. 2 મિત્રો આવ્યા, એને માટે ચા આવી ગયો, હજી 2 સમજે પેલા તો હાહુ એ તરફ લાપસીને આંધણ મૂકી દીધા. 2 મિત્રો કીધું અમે નીકળી. અરે બાપા નીકળે, પટેલ નિવાતો છે, નીકળાતો છે, મેં લાપસી મૂકી દીધી, હમણાં થઈ જાય ખાવાનું. બાપ ખાઈને પછી નીકળ્યો, લાપસી બનાવી લીધી. એ 2 ભાઈબંધોને ખાવા બેહાડ્યા. સારું બાઈ માણા હોય ને લાપસી કરે તો ફૂંક મારી ઉડી જાય એવી લાપસી થાય ને કે લાપસીનું આખું કુટુંબ ભેરું રહીએ. 3 જણા પીરસવામાં જોઈએ, 1 ટોપડી ઝાલે, બીજો તાણે, ત્રીજો પાડે. એવી હાહુએ રબર જેવી લાપસી કરી. ઓઈલો તો વિશાળો નવી હગાઈ થતી ને તાજી હગાઈ હતી ને હાહુએ જ કરી હતી એટલે કાંઈ બોલ્યા વિનાનો મોરલો ખોખા ગળે ને એમ ગળતો હતો. સિવાય ધૂંબો મારીને ઉતારતો હતો. એના ભાઈ બંધે બેઠા બેઠા લાપસીમાંથી હાંઢીઓ કર્યો. એમાં એના હાહુએ હાથને કહો, પટેલ હરમાતા નહીં હો, લાપસી દઈ જાઉં. તેને ભાઈબંધ બોલ્યો, એ કે થોડીક દઈ જાઓ, પૂછડામાં ઘટે. મૂળ વાત આપણી એ છે કે દીકરી દીકરી છે, જમાઈ જમાઈ છે, દીકરો એ દીકરો છે. ઉપરથી લાડ જેટલા લડાવીને ઉપરથી મનને જેટલું મનાવી સારું છે. મન માની જાય તો, આ ચંચલ મન માની જાય તો સારું છે, પણ દીકરાની કામના હૃદયના ઊંડા ખૂણામાંથી કોઈ દિવસ જાતી નથી. છુપાવી રાખો એ વસ્તુ જુદી છે, દબાવી રાખો એ વસ્તુ જુદી છે, પણ કામના જવાની નથી. વ્યાસ દેવાને કામના થઈ છે કે મારે દીકરો હોય તો. અને એ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા છે. નારદ મુનિએ કીધું છે, વ્યાસ કેમ મૂંઝાણા છો? પક્ષીનું જોડું જોઈ
દીકરાના બચાવના લાલન પાલન જોઈ અને મને દીકરાની કામના થઈ છે. નારદ, હું કોને શરણે જાઉં? ત્યારે નારદે કીધું છે કે હે વ્યાસ, જ્યારે કોઈનું શરણ ન મળે ત્યારે એક ભગવતીનું શરણ લેવું જોઈએ. કારણ કે એક વખત આવો પ્રશ્ન બ્રહ્માએ નારાયણને કર્યો હતો. નારાયણને પોઢેલા જોઈ અને બ્રહ્માએ વિચાર કર્યો કે નારાયણ કેમ પોઢ્યા છે. જ્યારે નારાયણ જાગ્યા ત્યારે બ્રહ્માએ આ પ્રશ્ન કર્યો હતો કે હે નારાયણ, હે વિષ્ણુ, તમે નિંદ્રા દેવીને આધીન થઈ ગયા, નિંદરને આધીન થઈ ગયા. ત્યારે નારાયણ કહે છે દેવ દેવ જગન્નાથ. નારાયણને બ્રહ્મા કહે છે કે દેવ 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 જગન્નાથ, બુદ્ધ ભવ્ય ભવત પ્રભો, તપઃ ચરતી કસ્માત ત્વમ કિમ ધ્યાયસી જનાર્દન. જગત સંજને શક્તિ ત્વયે તિષ્ઠતિ રાજસી, સાત્વિકી મયી રુદ્રે તામસી પરિકીર્તિતા. હે બ્રહ્મા, આ બ્રહ્માંડનું સંચાલન કરનારી એક મહાશક્તિ છે અને મહાશક્તિને આધીન તમે, હું અને બધા કાર્ય કરી છે. તમારામાં રાજસી શક્તિ છે, તમે સર્જન કરો છો. મારામાં સાત્વિક શક્તિ છે એટલે હું પાલન કરું છું, અને રુદ્રમાં તામસી શક્તિ છે એટલે સંહાર કરે છે. આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અતિશક્તિ ન માનતા, પણ બ્રહ્માને તમે જોયા હોય કે ન જોયા હોય, મેં જોયા. બ્રહ્માને તમે જોયા હોય કે ન જોયા હોય, મેં જોયા. કારણ બ્રહ્મા સર્જનનું કાર્ય કરે છે. મારી જનેતાએ મારું સર્જનનું કાર્ય કર્યું એટલે મારે માટે બ્રહ્મા હોય તો મારી જનેતા છે. પાલન વિષ્ણુ કરે એમ કે છે શાસ્ત્રો, કરતા છે. વિષ્ણુને તમે જોયા હોય કે ન જોયા હોય, પણ મારું પાલન બચપણમાં ધવડાવીને મારી જનેતાએ કર્યું છે. મારે માટે મારો વિષ્ણુ હોય તો મારી જનેતા છે. અને રુદ્ર મારામાંથી દુર્ગુણોનો નાશ કરનારું જો કોઈ હોય તો એ મારી જનેતા છે. અહીંયા નારાયણ કે છે કોઈ સ્વતંત્ર કોઈ નથી. એક સ્વતંત્ર હોય તો મહાશક્તિ છે, અને એ મહાશક્તિને આધત બધું બ્રહ્માંડ રચાયેલું છે. અને નારાયણ કહે છે કે હું એક વખત હયગ્રીવ થયો તો, મારું મસ્તક કપાણું હતું. હે બ્રહ્મા, જો સ્વતંત્ર હોવ તો મસ્તક થોડું કપાય? હું કોકને આધીન છું. એક જે સંચાલન કરે બ્રહ્માંડનું એને આધીન રહેવું પડે છે. ત્યારે નારદ કહે છે હે વ્યાસ, તમારે પુત્રની કામના થઈ છે તો તમારે પુત્ર જોતો હોય તો એક શક્તિને શરણે જવું જોઈએ. હિમાલયમાં જાઓ, ત્યાં તમે શક્તિની સ્તુતિ કરો, પ્રાર્થના કરો, માં ભગવતી પ્રસન્ન થાય અને તમને પુત્ર વરદાન આપે તો તમને પુત્રની પ્રાપ્તિ થાય. નારદને વચન માની અને ભગવાન વેદવ્યાસ પોતાનો આશ્રમ છોડી, કાલ જ મેં આ વાત કરી હતી, ક્યારેક માણસમાં એટલી ધર્માંધતા આવી જાય કે બીજી વાતનો સ્વીકાર કરવામાં એ નાનપ અનુભવે. ભગવાન કૃષ્ણના પત્ની જાંબુવંતીને ઘીરે કાંઈ સંતાન ન હોવાથી કૃષ્ણએ ગોભીલ નામના મુનિની પાસેથી પાશુપત નામની દીક્ષા લઈ 10 વર્ષ શિવજીનું અનુષ્ઠાન કરી અને પુત્રની પ્રાપ્તિ કરીને જાંબુવાનનો જન્મ થયો. હવે જે કૃષ્ણમાં ઓતપ્રોત છે ને એના વાત વૃત્તિ નથી. એક જગ્યાએ મારે વાત થયો હતો, એ અમારો કૃષ્ણ ભગવાન છે, એને કઈ થોડી તપ કરવાની જરૂર પડે, એ તો ધારે ત્યાં દીકરો. આને ધર્માંધતા કહેવામાં આવે, આને ધર્માંધતા કહેવામાં આવે. અને આવી ધર્માંધતાએ આ દેશમાં હિંસાઓ બહુ થઈ છે. તમે જોજો આ જગતના પટમાં છે ધર્મના નામે જેટલી લડાઈઓ થઈ છે
એટલી લડાઈઓ નથી ધન માટે થઈ કે નથી સ્ત્રી માટે થઈ. લડાઈઓ થઈ, લોહી રેડાણા, ક્યાંય જમીન હાટું રેડાણા, ક્યાંય સ્ત્રીઓ માટે લોહી રેડાણા. પણ ધર્મને માટે જેટલી હિંસા થઈ છે એટલી હિંસા જ નથી થઈ. અહીં જેને જેને જ્યારે આવ્યો કોઈએ મસ્જિદો તોડી છે, કોઈ મંદિરો તોડ્યા છે, તો ક્યારેક શિવપંથીઓનું જોર વધ્યું છે તો વિષ્ણુના મંદિરો તોડીને શિવની સ્થાપનાઓ કરી દીધી છે. ક્યાંય ઓનું જોર વધ્યું છે તો બુદ્ધની ગુફાઓ હતી એમાં ભગવાનની સ્થાપનાઓ કરી દીધી છે. તો ક્યારેક વિષ્ણુપંથીઓનું જોર વધ્યું છે તો એને બીજા મંદિરો તોડી ત્યાં વિષ્ણુને બેહાડી દીધા. આને ધર્માંધતા કહેવામાં આવે. અને આ ધર્માંધતાને મિટાવવા માટે થઈ અને તુલસીદાસજી જેવા મહાત્માએ, કબીર જેવા મહાત્માએ બહુ કોશિશ કરી છે. અહીં રામને શિવની પૂજા કરાવી છે, શિવને રામનું ધ્યાન ધરાવ્યું છે. જો આ બધા એક થતા હોય તો, પણ નથી થતા. એક ગામમાં શિવ મંદિર બન્યું તો તે કૃષ્ણવાળા કે હવેલી પંથવાળા કે અમે હવેલીમાં છે, અમે શંકરના મંદિરે ન જાય, અમે શિવ એમ ન કહીએ, કપડું સીવડાવવા જવું એમ ન કહીએ, ખીલાવવા જવું એમ કહીએ. અમે શિવ શબ્દ ન બોલીએ. ન ગયા એની હવેલી કરી તો શિવ પંથવાળા કે અમે ન જઈએ. ન ગયા એમાં કોઈ રામાપીરનું મંદિર કર્યું તો ઓલા શિવવાળા હતા એ ન ગયા. ઓઈલાનું મંદિર કરે તો ઓઈલા ન જાય, ઓઈલાનું મંદિર કરે તો ઓઈલા ન જાય. કોઈના મંદિરે કોઈ જાય ને એકાબીજાના પંથની ને એકાબીજાના ધર્મની નિંદાઓ કરીને અમારો દેવ ચડિયા તો અમારો આમને અમારો આમને એમ કરતા 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 કોઈના મંદિરે ન જાય, ભરપૂર એકાબીજા નિંદા કરે. એમાં એક ભાઈ ગામના પાડલમાં હોટલ કરી, પાણીપુરી, બાપુ હું સમોસા, હોટલ કરી. એ હોટલ કરીને તો શિવવાળા ગયા, રામાપીર વાળા ગયા, ને પુષ્ટિવાળા ગયા. ન્યા સા પીવામાં કોઈને વાંધો ન આવ્યો. બાકી મંદિરે જવું તો કે અમે કૃષ્ણવાળા, અમે ત્યાં ન આવીએ. આવી ધર્માંધતા, અને આવી ધર્માંધતા એ બહુ હિંસા કરાવી છે. માટે ધર્મ વિશાળ હોવો જોઈએ, ધર્મ એક બળ આપનારો હોવો જોઈએ, ધર્મ છે એ બધાને ધારણ કરનારો હોવો જોઈએ. અટાણે ધર્મને એવો ગૂંચવાડીને ચિગમ જેવો કરી નાખ્યો ને કે નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. ધર્મ વિશાળ હોવો જોઈએ, સંકુચિત માનસ કરી દીધા. વ્યાસ તપ કરવા માટે થઈ અને ગયા છે હિમાલયની અંદર. અને આયા 88,000 ઋષિના અધિપતિ એવા શૌનકે કીધું છે કે તમે થોડી વાર પહેલા કીધું કે નારાયણે બ્રહ્માને એમ કીધું કે હું એક દિવસ હયગ્રીવ થયો તો હયગ્રીવની શું વાત છે એ અમને કરો. સુત ઉવાચ, સુતજી કહે છે, હે શૌનક, એક વખત દેવતાઓએ યજ્ઞ કર્યો. દેવતાઓના યજ્ઞની અંદર દરેક દેવતાઓનું સ્થાપન કર્યું. નારાયણને ક્યાંય જોયા ને દેવતા વિચાર કર્યો કે નારાયણ વિનાનો યજ્ઞ થઈ શકે નહીં. એટલે દેવતાઓ શિવજી પાસે આવ્યા. શિવજીએ કીધું હાલો આપણે ગોતવા નીકળીએ. નીકળ્યા છે. ઘણા વર્ષો સુધી રાક્ષસોને હારે યુદ્ધ કરી અને નારાયણ પોઢ્યા છે. પણ કઈ રીતે કે ધનુષ ખોડી અને એનો આધાર લઈ અને વિષ્ણુ, આના બધા ગર્ભિત અર્થો હોય છે. ધનુષની ખોડી અને વિષ્ણુ હુતા છે. દેવતાઓએ આવીને જોયું નારાયણ હુતા. એટલે બ્રહ્માએ કીધું શું કરશું કે કોઈ પણ વ્યક્તિ હુતો હોય એને જગાડવામાં પાપ લાગે. હુતા માણસને જગાડાય નહીં. હુતાને જગાડવાનું બહુ મોટું પાપ છે. પણ છતાં 7 જગ્યાએ શાસ્ત્રોએ વિકલ્પ રાખ્યા છે.
કે હાથને જગાડી દેવા જોઈએ. કોને? કે સમયથી વધારે હોતો હોય તો વિદ્યાર્થીને જગાડી દેવો જોઈએ, એમાં પાપ નહીં લાગે. પહેરગીર નોકર, તમારો ધ્યાન રાખવાવાળો મકાનનું સિક્યોરિટી કે ને, એ હૂતો હોય, રાત્રિના સમયને પેરો ભરવાનો હોય અને જો હુઈ ગયો હોય તેને જગાડી દેવો જોઈએ, એમાં પાપ નહીં લાગે. વૃદ્ધ, જે વૃદ્ધ છે, અશક્ત છે, એ સમયથી વધારે હોતા હોય તો વૃદ્ધને જગાડી દેવા જોઈએ, એમાં પાપ નહીં લાગે. બીમાર માણસ ગમે એવો ઘાટીની અંદરમાં હોતો હોય પણ દવાનું ટાણું થાય એટલે એને જગાડી દેવો જોઈએ, જગાડીને દવા પાઈ દેવી જોઈએ, એમાં પાપ નહીં લાગે. આવા બધા વિકલ્પ રાખ્યા છે. પણ આ તો નથી બીમાર, નથી વૃદ્ધ, નથી વિદ્યાર્થી, નથી નોકર. જગાડવા કેમ? જગાડે એને પાપ લાગે. બ્રહ્મા કે એક કામ કરીએ કે શું, કે હું એક કીડો ઉત્પન્ન કરું, એવો કીડો કે જે ધનુષને ખાઈ જાય, ધનુષની નોકને ખાઈ જાય, એની દોરીને તોડી નાખે અને ધનુષની દોરી તૂટે એટલે ધનુષ નમે એટલે નારાયણ નમી જાય, નારાયણ નમી જાય એટલે નારાયણની અંદર ઉડી જાય. બ્રહ્માએ કીડો ઉત્પન્ન કર્યો, ધીમો ધીમો મીંડો કરકો લાવવા. આપણે એ કીડાને હું માનું છું ત્યાં સુધી, આમાં તો વ્રહીન એવો શબ્દ લખ્યો છે પણ આ સંસ્કૃતનો શબ્દ છે અને કદાચને આપણને ન સમજાય, પણ મારા માનવા પ્રમાણે એ કીડો એટલે ઘણ હોવો જોઈએ, જે ધીમો લાકડાને કોરી નાખે. ઘણ અને ઘૂંસ એવા છે ને કે ખોખરા થાય ને ત્યાં ખબર પડે કે મરો આને થાવ ખોખરા કે ને. ઘરમાં ઘૂંસ પડી હોય ને, હવે તો બેંકો આવી ગયો, બેંકોમાં ઘરેણા મૂકવાના સેફ્ટી ડિપોઝિટ આવી ગયા ને કબાટો આવી ગયા રૂપાળા મજાના ગોદરેજના ને, એમાં ઘરેણા મૂકવાનું આવી ગયું. નકા વૃદ્ધ માતાઓ છે ને પૂરતો સાંભળતા, દેહી મકાન હોય એમાં હામટા ઘરેણા હોય, એ ડબરો મૂક્યો હોય અને એ ડબરો એ રહોડાના ઘરની વિચારે ઈંધાણ રાખી અને એ ડબરો ડાયટો હોય ને એમાં ઘરમાં પડે ઘૂંસ. ડાયટો હોય રહોડામાં અને ઘૂંસ લીધે બીજે કરે. પણ સારો તહેવાર આવતો ઘરના ગોતે આખું ઘર ખોદે ત્યાં થાય. પણ આના ઉપર એક વાત તમને કહું કે ઘણ ને ઘૂંસ દેખાતા નથી પણ અવાજમાંથી ઓળખી લેવા જોઈએ. એવા ઘણા માણસો ઘણ જેવા હોય, ઘણા માણસો ઘૂસી જેવા હોય, એના અવાજમાંથી ઓળખી લેવા જોઈએ. કે ખોખરા થાવો તેથી ખબર પડશે કે આને હાવ ખોખરા કર્યા. કીડાને ઉત્પન્ન કર્યો, કીડો ધનુષની દોરી કોતરવા માંડ્યો, ધનુષની નોક કોતરવા માંડ્યો. ધીમો એ ધનુષની નોક કોતરાણી, ધનુષ તૂટ્યું, ધનુષની દોરી તૂટી, ભયંકર કડાકા અવાજ, આંધી, તૂફાન, દોડીની ડમરી, પવનનો વેગ, ચક્રવાત પવન, બધું વાતાવરણ આંધીમય થઈ ગયું. હાથે હાથ ઉદે નહીં એવો અંધકાર થવાઈ ગયો. દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ ગયા. ધીમે પ્રકૃતિ શાંત થઈ, સમુદ્ર શાંત થયો, પવન શાંત થયો, વાદળા શાંત થયા, ધરતી શાંત થઈ, આંધી શાંત થઈ, તુફાન શાંત થયું. દેવતાઓની આંખો ઉઘડી, તૂટેલું ધનુષ અને મસ્તક વિનાના વિષ્ણુને જોયા. દોરી અહીં લાગી ધનુષની, મસ્તક કપાઈ ગયેલું વિષ્ણુ. મસ્તક વિનાના વિષ્ણુને જોઈ દેવતાઓ અતિશય આક્રંદ કરવા માંડ્યા. કરે હાય, બહુ ભયંકર વસ્તુ બની. અમને હજારો રાક્ષસોના મુખમાંથી ઉગાડનાર નારાયણ કપાઈ ગયા. આવું અકાળે મૃત્યુ નારાયણનું અમે સપને વિચાર્યું નહોતું. દેવતાઓ ધ્રુસકે રોવા માંડ્યા.
ત્યારે દેવતાઓનો ગુરુ છે એ બૃહસ્પતિ કહે છે કે રુદિતેન મહાભાગ ક્રંદિતેન તથાપિ કિમ ઉપાય સ્યામાત્ર કર્તવ્ય સર્વથા બુદ્ધિગોચર દેવદેવમ. હે દેવતાઓ, તમે રુદન કરો માં, કારણ કે રોવાથી કોઈ વસ્તુ સિદ્ધ થતી આપણે મેં આ શ્લોકને એક બાજુ મૂકી દઈ અને હું તમને હાવ દેહી ભાષા સમજાય એમ કહું કે વિપત પડે ના વલખી અને વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. આટલું થાય બૃહસ્પતિ. 4-5 શ્લોકો છે, પણ 4-5 શ્લોકોનું એક બાજુ મૂકી દઉં. આ 4-5 શ્લોકને અમારો કવિ એક દુઆમ કહી દીધો કે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. દુઃખ આવે ત્યારે ક્યારેય રોવું નહીં, એનો માટે ઉપાય કરવો. ઉપાય છે એ દુઃખને ખાઈ જાય. કે તો શું ઉપાય કરવો? કે ભગવતીને શરણે જાઓ. બધા દેવતાઓ છે એ ભગવતીને શરણે ગયા. માતાજી પ્રસન્ન થયા. ભગવતીએ પૂછ્યું કેમ રોવો છો? કે વિષ્ણુનું મસ્તક કપાણું. મા ભગવતીએ કીધું કે હે દેવતાઓ, કારણ વિનાનું કોઈ કાર્ય સંભવિત નથી, એની પાછળ એક કારણ છે. વિષ્ણુનું માથું કપાણું એમાં કે આ એમાં એક કારણ છે. કે શું? કે હયગ્રીવ નામનો રાક્ષસ બ્રહ્માના વરદાનથી અતિ બળવાન થયો. ઘોડાના મોઢા આકારનો રાક્ષસ છે. બ્રહ્માએ એને કીધું માય કે મારું મૃત્યુ ન થાય, કે આ વરદાન અદય છે, દઈ ન શકાય, વિકલ્પ રાખ. એટલે વિકલ્પ રાખ્યો કે ઘોડાના મોઢાવાળો જે હયગ્રીવ હોય એને મને મારે. હયગ્રીવનો અર્થ થાય હય એટલે ઘોડો ને ગ્રીવા એટલે ડોક. ઘોડાની ડોકવાળો હોય એ મને મારે. ભગવતી કે બ્રહ્માના વરદાનથી રાક્ષસે ધરતી માથે અતિશય ઉત્પાત મચાવ્યો છે. વિષ્ણુનું માથું કપાય અને મારા મણિદીપ ભવનની અંદર આવ્યું છે, મેં હાથવીને રાખ્યું છે. તમે એક કામ કરો, સારાથી એક ઘોડાનું મસ્તક લઈ આવો અને દેવતાઓના વૈદ્ય આજે ત્વષ્ટા છે, શસ્ત્રક્રિયામાં નિપુણ છે, એને કયો વિષ્ણુના શરીર ઉપર એ મસ્તક જોડી દે અને વિષ્ણુ હયગ્રીવની સાથે યુદ્ધ કરે. દેવતાઓ ઘોડાનું મસ્તક લઈ આવ્યા. ત્વષ્ટાએ વિધિ કરી, એ સર્જરી કરી, વિષ્ણુને સજીવન કર્યા. અહીંયા ભગવાન નારાયણ ઘોડાના રૂપની માલિકો જઈ હણનાટી દેવા માંડ્યા. અને એ વખતે હયગ્રીવ નામનો દૈત્ય હામો લડવા આવ્યો છે. નારાયણ અને હયગ્રીવ બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. બે હયગ્રીવો હામાં લડે છે, એક નારાયણ અને એક હયગ્રીવ. ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની માલિકો નારાયણે હયગ્રીવનો વધ કર્યો છે. બોલી હયગ્રીવ મહારાજની 24 અવતારમાં એક હયગ્રીવ અવતાર કહેવાનો. વિકંભ કપિલ હયગ્રીવ વિશંબર. અને આ લડાઈ પૂરી થયા પછી માં મણિદીપ ભવનમાંથી ભગવતી છે એ નારાયણનું મસ્તક લઈ આવ્યા. ઘોડાનું માથું ઉતારી પાછું વિષ્ણુનું મસ્તક ચડાવ્યું છે અને નારાયણને પાછા સજીવન કર્યા છે. બધાએ દેવી દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે બધાએ ભેળા થઈ અને ભગવતીની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. એક બે કડીની અંદર આપણે પ્રાર્થના કરી શ્લોકની અંદર અને પછી અદાને કહી કે આગળની કાર્યવાહી કરે. 2 મિનિટ હાવ મારી અરે તાલી પાડી અને ભગવતીની સ્તુતિ કરજો. મહાલક્ષ્મી મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. મહાલક્ષ્મી મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. મહાલક્ષ્મી મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. મહાલક્ષ્મી મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. મહામાયા
કરો. મહાલક્ષ્મી મહાકાલી મહામાતે સરસ્વતી ભદ્રકાલી ભયમ હારી ભવાની ભુવનેશ્વરી. ખોડલમાં ખોડલમાં દયા કરો દયા કરો. ખોડલમાં ખોડલમાં દયા કરો દયા કરો. ખોડલમાં 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 દયા કરો. ખોડલમાં 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 કૃપા કરો. ખોડલમાં ખોડલમાં દયા કરો દયા કરો. ખોડલમાં ખોડલમાં કૃપા કરો કૃપા કરો. ખોડલમાં 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 દયા કરો. ખોડલમાં